ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો શરીરમાં પાણીની અછતને ઓછું કરતા લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે। હવે આસમાને પહોંચતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લીંબુની ખરીદી કરવી અસહ્ય બની છે। હાલ વડોદરામાં આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાંથી મોંઘા ભાવે આવતા લીંબુ ખરીદવા શહેરના નાગરિકો માટે કપરું બન્યું છે। ઉનાળાની બિલકુલ શરૂઆત થઈ છે ત્યારે સમગ્ર રાજ્યમાં ગરમીએ પોતાનું પોત પ્રકાશ્યું છે। 40 ડિગ્રીની ઉપરના તાપમાન સાથે અસહ્ય ગરમીથી રીબાતા નાગરિકો માટે લીંબુ પાણી એ આવશ્યક ઔષધિ પુરવાર થઈ છે। ત્યારે હાલમાં લીંબુના ભાવો આમ જનતાને રડાવી રહ્યા છે। લીંબુની જબરદસ્ત માંગ સામે લીંબુના અસહ્ય ભાવ વધારાએ માઝા મૂકી છે। વડોદરામાં ખંડેરા માર્કેટમાં આંધ્રપ્રદેશ અને કર્ણાટકથી આવતા લીંબુ હોય તે ખૂબ જ વધુ ભાવથી વેચાણ થઈ રહ્યા છે, જેની સીધી અસર મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સુધી પહોંચે છે। સામાન્ય રીતે ગરમીના સમયે શરીરમાં પાણીની કમી થતી હોય છે, ત્યારે લીંબુ પાણી કે લીંબુ શરબત એ ઔષધીય સાબિત થાય છે। એવા સમયે જ લીંબુના અસહ્ય ભાવ વધારાને કારણે લીંબુની ખરીદી કરનારા લોકો મોઢું વિકાસી રહ્યા છે। અચ્છા, અત્યારે તમે જોઈ શકો છો કે દરેક વ્યક્તિની હાલત આસમાનમાં પારો 40-41 ડિગ્રી 39 ડિગ્રી થઈ રહ્યો છે। એ સમયે પરસેવો પણ ઘણો થાય છે અને ડિહાઇડ્રેશનના કારણે પણ લીંબુનું સેવન દરેક વ્યક્તિને માટે જરૂરી છે અને ગુણકારી છે। એવા સમયમાં અત્યારે લીંબુનો વપરાશ પણ વધારે છે, એની સામે માંગની સામે જે એનો ભાવ છે એ ઘણો બધો અત્યારે વધી રહ્યો છે। હજુ તો ઉનાળાની શરૂઆત છે, આવનારા સમયમાં આનો ઉપયોગ હજુ વધારે થવાનો છે। એવા સમયમાં સરકારે પણ આ લીંબુના ભાવ અંકુશમાં લેવા માટે કંઈ પગલાં ભરવા જોઈએ અને દરેક વ્યક્તિને, સામાન્ય વ્યક્તિને પણ લીંબુ સહેલાઈથી મળી રહે એ પ્રમાણે પ્રયત્ન કરવા જોઈએ। લીંબુની માંગને પહોંચી વળવા માટે હાલ તો વડોદરાના ખંડેરા માર્કેટ ખાતે આંધ્રપ્રદેશ અને કર્ણાટકથી વેપારીઓ લીંબુ મંગાવી રહ્યા છે। વેપારીઓની વાત કરીએ તો વડોદરા અને તેની આસપાસ લીંબુની ખેતી કરનાર ખેડૂતોનો પાક આગામી મે મહિનામાં તૈયાર થવાનો છે, જેને લઈને વડોદરા શહેરમાં સ્થાનિક લીંબુનો પગ પેસારો મે મહિનામાં થશે। હાલમાં જે પરિસ્થિતિ ગરમીની છે તેને જોતા વેપારીઓ મોંઘા ભાવે અન્ય રાજ્યોમાંથી આવેલા લીંબુની ખરીદી કરી રહ્યા છે। સ્થાનિક વેપારીઓને લીંબુ હોલસેલના ભાવે ઊંચી કિંમતે મળી રહ્યા છે, ત્યારે તેનું વેચાણ પણ તેઓ ઊંચી કિંમતે કરી રહ્યા છે, જેના કારણે તેમના ધંધા રોજગાર પર પણ અસર પડી છે। મુશ્કેલી એટલા માટે છે કે જે ગુજરાતના જ આપણે બરોડામાં લીંબુની આવક છે એકદમ તદ્દન ઘટાડો છે, તે 5મા મહિના પછી ચાલુ થવાય। દેશી લીંબુ જે આપણે કહીએ કે પાદરામાં એપીએમસી માર્કેટમાં આવે છે તે હવે ટોટલી બંધ છે અને અત્યારે હાલમાં આવે છે આંધ્રમાંથી, કર્ણાટકથી લીંબુ આવી રહ્યા છે, એટલે એના હિસાબે થોડો ભાવમાં વધારો થઈ રહ્યો છે। અત્યારે શું વર્તમાન ભાવ ચાલે છે ને એની સામાન્ય માણસોને અસર પડે છે? આમાં એકચ્યુઅલી તહેવાર બી જો રમજાન માસ ચાલુ રહ્યો છે, એમાં બી ડિમાન્ડ છે, સોડાવાળા છે, રસવાળા છે, ફૂલાવાળા, બધાને એની જરૂર પડે છે। જીવન જરૂરિયાત વસ્તુ છે અત્યારે થઈ રહી છે ને એકચ્યુઅલી એપીએમસી માર્કેટમાં 120 થી મળીને 140 ભાવ પડી રહ્યો છે હોલસેલમાં, અને અહીંયા ગાડી જે છૂટક જે બજારો છે તે 120 થી મળીને 200 રૂપિયા વેચાઈ રહ્યા છે લીંબુ।